તમે જોઈ શકો છો આપણે હજી કપાસનો રૂ નથી રહ્યા તો આપણે એ ખેતરમાં એક સરસ મજાનું આપણને એક વસ્તુ મળી તમે જોઈ શકો છો તો આ આપણને બાઠામાં ઈંડા મળ્યા છે જોઈ શકો તમે તો આ ઈંડા કયા પક્ષીના છે તો તમને ખબર હોય તો કોમેન્ટમાં લખી દેજો તો આપણે એ પક્ષી માટે મસ્ત એક જુગતી બનાવી દીધી તમે જોઈ શકો છો તો આ છે પક્ષી માટે એક સરસ મજાની જુગતી અને તમારી બાજુની કપાસનો રૂ गाइस वेलकम माय न्यू ब्लॉग आप सभी को गुड मॉर्निंग आपने सवार में उठी गए તમે સવારનો નજારો જોઈ શકો છો તો આ છે સવારનો નજારો તો ચલો આપણે બ્રશ કરીને પછી મળીએ બાય આપણે જાણ છે દાનમોડી તો તમે જોઈ શકો છો આપણે નીકળી ગયા દાનમોડી માટે પછી ગયા દાનમોડી તમે જોઈ શકો છો તો આ છે દાનમોડીનો વ્યૂ તો ચલો આપણે ખેતરમાં જઈને મળીએ બાય આપણે આવી ગયા તમારા ભાભીના મામાના ઘરે તમે જોઈ શકો છો તો આ છે દાનમોડી તો આ છે તમારા ભાભીના મામાનું ઘર તમે જોઈ શકો છો આપણે આવી ગયા ખેતરે તમે જોઈ શકો છો આપણે વેચવાનો છે કપાસનો રૂ તો આપણે ઠીલી લઈને આવી ગયા કપાસનો રૂ વેચવા માટે તમે જોઈ શકો છો તો આ છે આપણું મોટું ખેતર તો આ છે દાનમોડીનો તો આ છે આંબાનું પેડ તો ચલો આપણે એ કપાસનો રૂ વેણીને પછી મળીએ બાય તમે જોઈ શકો છો આપણે હજી કપાસનો રૂ વેણી નથી રહ્યા તો આપણે એ ખેતરમાં એક સરસ મજાનું આપણને એક વસ્તુ મળી તમે જોઈ શકો છો તો આ આપણને બાઠામાં ઈંડા મળ્યા છે જોઈ શકો તમે તો આ ઈંડા કયા પક્ષીના છે તો તમને ખબર હોય તો કોમેન્ટમાં લખી દેજો તો આપણે એ પક્ષી માટે મસ્ત એક ઝૂંપડી બનાવી દીધી તમે જોઈ શકો છો તો આ છે પક્ષી માટે એક સરસ મજાની ઝૂંપડી અને તમારી ભાઈ કપાસનો રૂ વેણે છે ચલો આપણે રૂ વેણીને પછી મળીએ બાય આપણે કપાસનો રૂ વેણી ગાલ્યો તો હવે જવાનું છે આપણે ઘરે તમે જોઈ શકો છો તો ચલો આપણે ઘરે જઈને મળીએ બાય આપણે દાનમોડીથી નીકળી ગયા આપણા ઘર માટે તમે જોઈ શકો છો તો આ છે 5 વાગ્યાનો નજારો આપણે ઘરે જઈને મળીએ બાય આપણે આવી ગયા ઘરે તમે જોઈ શકો છો તો આ છે આપણી ગાડી અને આ બીજી ગાડી તો તમે જોઈ શકો છો તો ચલો આપણે થોડી વાર રહીને મળીએ બાય રાત પડી ગઈ છે તમે જોઈ શકો છો તો આપણે છીએ દુકાનમાં તો આ છે આપણી દુકાન તો આજનો વિડીયો તમને સારો લાગે તો ચેનલને લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો तो हे गुजरात फैमिली हम मिलते हैं नेक्स्ट ब्लॉग में थैंक यू फॉर वॉचिंग बाय।